કલડી પરદેશમાં મોને મૂકી ને ક્યાં ચાલ્યા આવો જીવાલા મોને હોતી નીંદરડી તમે સુતી મૂકી ક્યાં રાતે જાગીને જોત્યા પિયુષીન પાસે પછી તો થાશે પરવા તેરે કાલા કલીને કહું છું તમને આવજો પિયા આણી ક્ષણે મારા મનના મનોરથ પુરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરને આવો જીવાલા મારે ગીર આવો જીવાલા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચર્ચની શરૂઆત કરતા પહેલા થોડીક ચોપાઈઓ જોઈ લઈએ. જે દૂરદર્શિકા ઉપર ઊભા હોઈએ આપણે તો ત્યાંથી કઈ શોભા આપણને જોવા મળે. તો જ્યારે રાજીને સખ્ય શામાજી જોડે દૂરદર્શિકા પર હોય તો પશ્ચિમમાં ફોર એક્ઝામ્પલ મોટો વિશાળકાય પુખરાજ પહાડ હોય, દક્ષિણમાં વિશાળ માણેક પહાડ હોય, પૂર્વમાં સાતવન હોય, પશ્ચિમમાં પશ્ચિમની ચોગાન. તો એના ટૂંકમાં દર્શાવતી થોડીક ચોપાઈઓ છે, જોઈ લઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. इतहक हादी रोहन को देखिए बैठे सिंहासन सब तरे आवत नजरो सब ठोरो नूर रोशन जब तरफ पूरब को बैठत देखिए तले सातो घाट जमुना पर नूर महल सो अक्षर नूर कोठार जब दक्षिण तरफ देखिए बैठे इन सिंहासन पहाड़ मानिक आवे नजरो जलकत नूर रोशन जब पश्चिम तरफ बैठत देखिए सब जयाने मोहल नूर ओहा सागर है दधी का चार हार हवेलिए रोशन जहूर जब उत्तर तरफ बैठत इत नजरो आवत पुखराज बैठे सैया सुख पाल में आवत रमन संगराज महामत कहे मोमिनो एह कही तुम्हारी ठोर अब आओ अपने वतन तुम फिक्र न करो अब आओ अपने वतन तुम फिक्र न करो. बोलो श्री प्राणनाथ प्यारी की जय.
નેહાબેન, તો આજે આપણે 9મી ભોગની દૂરદર્શિકા ને સમજીશું. એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ લઈ લીધેલું, પણ આજે કેતનભાઈ નથી આવ્યા ને, માલતીબેન, કેતનભાઈ. you may join later. We can start. Yeah, we can start. Yeah. Okay. નવભૌમ દૂરદર્શિકા, રાઈટ. તો આપણે અહીંયા આગળ આ જે નકશો છે એને સમજીશું પહેલા કે સીડીઓવાળા મંદિરથી આપણે જઈએ અંદર, અને અંદર આપણે આપણી જે પહેલી મંદિરોની હારને પાર કરીએ, પછી 2 થંભોની હાર અને 3 ગલી આવે. એમાં છેલ્લી ગલીની અંદર ચબૂતરો, અને ચબૂતરાની 2 સાઈડે 3 સીડિયા ઉતરે. એ ચબૂતરો કેવો? ચાંદો. ચબૂતરાને શું કહીએ? ચાંદો બી કહેવાય અને ચબૂતરો બી કહે. અને એ ચબૂતરાની સાઈઝ પણ જેટલો આપણો દરવાજો છે એટલી સાઈઝ એ ચબૂતરાની બી આવશે. અને બંને બાજુથી 3 સીડી ચડીને ચાંદા ઉપર આવીએ, અને ચાંદા પછી દરવાજો, અને દરવાજાથી આપણે સીધા ડાયરેક્ટ આપણી દૂરદર્શિકામાં અંદર આવી જઈએ. આ બધી શોભા સેમ છે. આખો અહીંયા આગળ જે ચબૂતરો છે, આ દૂરદર્શિકા છે, એ સેમ લેવલ પર આવી છે. એટલે અંદર પછી કોઈ સ્ટેર નથી ચડવાનું. આપણે અહીંયા બહાર, આપણે દિવાલની બહાર જે દરવાજાની અંદર એન્ટર થઈએ ત્યાં જ આપણે ચાંદા પરથી 3 સીડિયા ચડવાની છે, રાઈટ. હવે એ આપણે બીજા પિક્ચર પરથી સમજીએ કે કેવી રીતે એ ચાંદા આવેલા છે. બેઝિકલી આ દિવાલ છે, અને દિવાલ કેટલી ઊંચી છે? 3 પગથિયા ઊંચી દિવાલ છે. અને આ દરવાજા છે. એટલે દરવાજા ઉપર જવું હોય તો આપણે ચાંદા આવે વચ્ચે, ચબૂતરો આવે, અને તે 33 હાથનો, જેવી રીતે આ દરવાજાનો આપણે 33 હાથ, દિવાલ 33 હાથ, અને બાજુની દિવાલ, એમ કરીને આપણે 99, જે 100 હાથની આપણી દિવાલ છે. તો દરવાજાની આગળ અહીંયા આગળ બીજા પિક્ચરમાં બતાવું છું, પણ અહીંયા આગળ આવી રીતે ચાંદુ આવશે, આખું ચાંદુ આવશે 33 મંદિરનું. અને પછી અહીંયા 3 સીડિયા, આ જે દિવાલ 2 બાજુની છે ત્યાં 3 સીડિયા આવશે. અને એ સીડિયા પરથી આપણે અંદર જવાનું. તો હવે ચાંદા બતાવો. આવી રીતે આવશે કે આપણે અહીંયા બંને સાઈડથી 3 સીડિયા ચડીએ છીએ, અને વચ્ચે ચાંદા છે, અને આ દરવાજો છે. તો દરવાજાની સેમ સાઈઝનો અહીંયા આગળ ચાંદો, એટલે આ ચબૂતરો બી આવશે, અને ચબૂતરા ઉપર બી આવી રીતે કઠેડો આવશે. અને એ ચબૂતરો આપણે ચાંદા આવશે 33 હાથના આવશે. બરાબર? અહીંયા કોઈને ક્લિયર ના હોય તો હવે આપણે અંદર જવાનું છે. એટલે આપણે 3 સીડી ચડી અને દરવાજા આગળ આવી ગયા. હવે દરવાજો ખોલી અને આપણે બહાર બાલ્કનીમાં જઈએ છીએ આપણે. ઓકે, તો આપણે કેવી રીતે બાલ્કનીમાં આવીએ છીએ? ઓકે, અહીંયા પિક્ચર. તો દરવાજાથી આપણે 3 સીડી ચડી ચાંદા ઉપર આવ્યા, અને ચાંદા ઉપરથી દરવાજાથી અહીંયા પ્રવેશ કર્યો, રાઈટ. તો અંદરની બહારની સાઈડોની વોલ અને અહીંયા પાછળની વોલ, એ વોલ અહીંયા નથી આવી. બરાબર છે? એટલે એક મંદિરની જગ્યા અહીંયા થઈ ગઈ. આ બી વોલ નથી આવી, અને આ સાઈડે બી અહીંયા થંભોથી, અંદરની સાઈડેની થંભોથી અહીંયા વોલ નથી આવી. ખાલી એક સાઈડે અહીંયા આગળ દરવાજો આવ્યો છે. બરાબર? તો અહીંયા એક મંદિરની જગ્યા આપણે થઈ ગઈ. અને બીજી મંદિરની આપણી દરેક ભૌમમાં, બીજી ભૌમમાંથી આપણે 8 ભૌમ સુધી 33 હાથના છજ્જા છે. અને અહીંયા એક મંદિરના છજ્જા વધારે આગળ ગયા છે, એટલે અહીંયા બી આ થંભ આવ્યા છે. એટલે 2 થંભોની હાર આપણે અહીંયા થાય છે. એટલે એક મંદિરની હાર અહીંયા બહાર આપણે છજ્જું નીકળેલું છે, અને એક મંદિર આપણે જે એક મંદિરની દીવાર નથી આવી, ઓપન કરી દીધું છે, એ જગ્યા થઈ ગઈ. એટલે ટોટલ આપણી અહીંયા 2 મંદિરની જગ્યા થઈ ગઈ. બાલ્કની આપણી દૂરદર્શિકા આપણી 2 મંદિરની. હવે દૂરદર્શિકા આપણી બધી તો સેમ જ છે, પણ તો બી એવું કહેવાય છે કે 201 છે, રાઈટ. 201. તો 201 કેમ સેપરેશન કરેલું છે? કેમ કે ગુર્જ આવેલા છે. ગુર્જ તો એની જગ્યાએ આવેલા જ છે. બરાબર?
ગુર્જ તો એની જગ્યાએ આવેલા જ છે, એટલે ગુર્જની વચ્ચે ગુર્જ આવી જાય છે, એટલે આપણે ટોટલ આપણે હર હાસમાં ગુર્જ આવે છે, એટલે 201 આપણે આવી અહીંયા દૂરદર્શિકા, 201 હાસ છે તો 201 દૂરદર્શિકા આપણે થશે. અને કિનાર ઉપર કઠેડો આવે છે, અને અહીંયા જે આપણે ફ્રન્ટમાં, ઓકે, આ પિક્ચરને બી બહુ સરસ રીતે સમજી શકાય છે. આમાં બી આપણે કે જે આપણે દરવાજા હમણાં જોયેલા એ દરવાજા, અને દરવાજા બી આવા છે, આનાથી બી બહુ સરસ દરવાજા છે ત્યાં આગળ અલગ અલગમાં. તો આપણો આ દરવાજો છે, દરવાજાથી આપણે આવ્યા, અહીંયા જે આ રેડ લાઈન કરી ત્યાં વોલ આગળ નથી આવી, અહીંયા આગળ થંભની હાર આવેલી છે, એવું અહીંયા બી વોલ નથી આવી, અને અહીંયા બી વોલ નથી આવી, એટલે એક મંદિરની જગ્યા થઈ, અને બીજા મંદિરની જગ્યા આપણે અહીંયા બાલ્કનીમાં અહીંયા. તો આવી રીતે બી આપણે સમજી શકાય છે કે 2 મંદિરની જગ્યા આપણે થઈ ગઈ. કિનાર પર કઠેડા આયા છે, કિનાર પર થંભ ઓર કઠેડા આયા છે. ઓકે ઓકે, અહીંયા બી સેમ થિંગ છે કે દરવાજાથી અહીંયા એક મંદિરની જગ્યા, અને થંભોથી અહીંયા એક મંદિરની જગ્યા આપણે આવી છે. પણ લુક્સમાં આપણે જોઈએ તો લાઈક આવી રીતે ઉપર બી મહેરાવ બને છે, આગળ બી આવી રીતે મહેરાવ બને છે, થંભોની અંદર બી મહેરાવ બને છે. હવે આપણે ફ્રન્ટમાં જોઈએ કે જે આપણે પડસાલ છે 10 મંદિરની, એની ઉપર બી શોભા આપણે જોઈ લઈએ. અહીંયા આપણને અહીંયા આ પિક્ચરમાં ક્લિયર દેખાય છે કે આ આખું આપણું એક હાંસનું, આખું આપણું છજ્જુ 9મી ભૂમનું 2 મંદિરની. ફ્રન્ટનું પિક્ચર નથી સંજીભાઈ? 10 આ પિક્ચરમાં બી બહુ ક્લિયર દેખાય છે કે 201 કેવી રીતે થાય. એટલે અહીંયા આગળ આપણે બંને બાજુથી ગુર્જ દેખાય છે ને, ગુર્જ તો એની જગ્યાએ આવેલા જ છે, બરાબર છે, અને વચ્ચે આપણે એટલે આવી રીતે 201 દહેલાન બનશે, બાલ્કની કહીએ, દહેલાન કહીએ, અને કિનાર ઉપર કઠેડા છે. અહીંયા આગળ આપણે જે ફ્રન્ટમાં આ પિક્ચરમાં છે કે અહીંયા આગળ બી સેમ બનશે, જે આપણે આ તો છે જ રાઈટ, પણ એનું એક્સ્ટ્રા એડ થશે. 2 મંદિરની તો આ જગ્યા છે જ આપણી, 2 મંદિર ચોડાઈમાં અને 10 મંદિરનો લાંબો છજ્જુ, એના કરતા એક્સ્ટ્રા, કારણ કે અહીંયા બી મંદિર નથી આવી, અહીંયા બી આવી રીતે થંભોની હાર જ આવેલી છે, એટલે એક્સ્ટ્રા એક મંદિરની જગ્યા અહીંયા આપણને મળી જશે. અને 3 સીડી અહીંયાથી ચડીને આવવાનું છે. આપણે આ બધું દેખાય છે એ ચાંદા, અને બંને બાજુ 3 સીડિયા છે. આ જે અત્યારે સ્નેહાબેન બતાવી રહ્યા છે આપણે ધામ દરવાજાની ઉપરની જગ્યા છે, એ કે બધાને ક્લિયર થયું કે એક એક્સ્ટ્રા મંદિર ત્યાં કેમનું મળ્યું આપણને? આપણે લાસ્ટ ટાઈમે આપણે કરેલું, ના થયું તો સ્નેહાબેન કેન એક્સપ્લેન અગેન. જે ત્રીજી ભૂમમાં આપણે નીલો પીલો મંદિર કહેતા હતા, અહીંયા આગળ નીલો પીલો 3 મંદિર જે આવેલા આપણા, એવી રીતે અહીંયા બાકીની બધી ભૂમમાં તો 10 મંદિર જ છે, પણ અહીંયા એ બી નથી આવ્યા 10 મંદિર, અને એ જગ્યા આપણે ખુલ્લી થઈ ગઈ છે, એટલે અહીંયા આપણને એક મંદિરની જગ્યા મળે છે. અને જે 3 સીડી ચડીને આપણે 28 સ્તંભના ચોકમાં આવ્યા હતા, ત્યાં અહીંયા આગળ 3 સીડી હતી, એની જગ્યાએ અહીંયા ગલીમાં છે 3 સીડિયા, બધી જગ્યાએ સેમ સીડી આવી છે બધી It's જગ્યાએ. just joined. This is a નવમી ભૂમ કે આકાશીમાં છે? આ નવમી ભૂમમાં છે. નવમી ભૂમ છે. ઓકે, ગોટ ઇટ. કારણ કે આ નવમી ભૂમમાં મંદિર છે જ નહીં, પાછળ દિવાલ જ છે, અને બાકી બધું ખુલ્લું છે, એટલા માટે એક મંદિરની જગ્યા વધી ગઈ, એવું છે? નહીં, કે આપણે ફ્રન્ટમાં તમે જુઓ, આપણે અત્યારે 2 વસ્તુ છે રાઈટ, એક 28 સ્તંભની એ રાખો, આપણે બરાબર હતું, તમે પેલું હતું એ ત્યારે એક રાખો, 28 સ્તંભનો ચોકની આગળની જગ્યા રાઈટ, એમાં આપણે 2 વસ્તુ છે કે તમે કહ્યું ને, પણ મંદિર નથી, કે એક મંદિર ત્યાં મળી ગયું, અને એની આગળની પડસાળ જે છે એ કેટલા મંદિરની છે? નોર્મલી બધામાં અરખી જ હોય છે રાઈટ. જે આગળની પડસાળ છે મોટી, એ કેટલા મંદિરની? 2 મંદિર રાઈટ.
બધા ભોમમાં 2 મંદિરની પડસા તો છે જ. અને પાછળ મંદિર નથી કે 28 સ્તંભની આગળની જગ્યા કઈ ને એ આપણે 3 મંદિરની ઓપન સ્પેસ થઈ ગઈ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, got it. બીજા બધી છે સાઈડમાં છે ને એમાં આપણે એક મંદિર બધા નથી, પાછી જ દિવાલ છે જે રીતે આપણે સમજ્યા છે એ રીતે. અને આગળ બે દિવાલો નીકળીને થમ થઈ ગઈ અને બીજું એક મંદિરનું છઠ્ઠું આગળ વધાર્યું, રાઈટ? એ કે ત્યાં પણ આપણને 2 મંદિરનો દેહરાન આખું ઓલ ઓવર એરાઉન્ડમાં આપણે બીજી 2 મંદિરનું આપણે દેહરાન મળી ગયું. હવે સ્નેહાબેન પેલા ઉપર નીચેના પિક્ચર જશો તે ક્લિયર થશે. ઓકે. આપણે ત્યાં પહેલા બતાવ્યું ને કેતનભાઈ થયા મોડા જોઈને અહીં અમે ક્લિયર છે. ઓકે, વાંધો નહીં, પેલું અંદરથી બતાવી દઉં ને એક વાર ખાલી. ઓકે, બેઝિકલી આપણે અંદરની સાઈડેથી શોભા જોઈએ બહાર જવા માટે તો આપણને આ શોભા દેખાય અંદર, દિવાલ અને દરવાજા, બરાબર છે. હવે દરવાજાથી અંદર આપણે જઈએ કેવી રીતે? દરવાજો આપણો 3 કમરભર ઊંચો દરવાજો છે, એટલે એની માટે અહીંયા આગળ કમરભર ઊંચો ચબૂતરો બનાવ્યો છે. એ ચાંદા બી કહેવાય છે અને ચબૂતરો બી કહેવાય છે. અહીંયા કે એ બી સેમ સાઈઝ, જે દરવાજાની સાઈઝ છે આપણી એટલી સાઈઝનો અહીંયા ચાંદો બનાવ્યો છે. અને બંને સાઈડે આપણે 3 સીડિયા આવી રીતે ચાંદા ઉપર જવા માટેની બંને સાઈડે બનાવેલી છે. બરાબર છે. ઓકે, હવે આપણે બીજા પિક્ચરમાં જોઈએ તો આ અહીંયા 3 સીડી ચડીને ચાંદા ઉપર આવીએ અને દરવાજાથી આપણે બહાર બાલ્કનીમાં દહેલાનમાં જઈ શકીએ છીએ. અંદરનું છે સીન. હવે સીડિયા કેવી રીતે આવી છે? એ આવી રીતે આવેલી છે કે આપણે અહીંયા આગળ 3 સીડિયા બંને સાઈડ પરથી ચડીએ અને અહીંયા કઠેડો બી આવેલો છે, નગનજડિત કઠેડો છે અહીંયા આગળ. અને અહીંયા આ ચાંદો છે, રાઈટ? ચબૂતરો કે ચાંદો ને દરવાજો, દરવાજાની સેમ સાઈઝમાં ચાંદો. દરવાજાથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. તો પ્રવેશ કરીએ. ઓકે, દરવાજાથી આપણે પ્રવેશ કરીને અહીંયા આવ્યા છે, બરાબર છે. દરવાજાથી બહાર આવ્યા છે ને બહાર આવી અને સીધી આપણું અહીંયા સુધીનું એક મંદિર, જે આ વોલ નથી આવી, સાઈડોની વોલ નથી આવી અને બહારની વોલ નથી આવી, 3 વોલ અહીંયા રિમૂવ કરી દીધેલી છે. એટલે આ એક મંદિરની જગ્યા આપણી પૂરી દહેલાન થઈ ગઈ. અને એનાથી આગળ આવીએ તો આ બીજા બધા જ ભૂમમાં 33 હાથનું છજ્જુ છે, લાઈક ઝરોખો છે. અહીંયા એક મંદિરનો અહીંયા આગળ એક્સ્ટ્રા ઝરોખો છે. એટલે ટોટલ આપણે 2 મંદિરનું અહીંયા આગળ દૂરદર્શિકા કહેવાય છે. અને દરેક હાંસમાં સિંહાસન, ચેર, ખુરશિયા, રાજીની સાથે બધી સખિયા બેસે છે. અને રાજી આપણને, અને એ કેવી રીતે જુદી પડે છે? બધા ગુર્જ, હમણાં ગુર્જની વાત કરી, ગુર્જની શોભા સેમ આવેલી છે. ગુર્જની શોભા સેમ આવી છે 9મી ભોમમાં. એટલે ગુર્જથી બધા સેપરેશન પડે છે. હાંસ એટલે 201 હાંસ આપણને અહીંયા દેખાશે. જ્યારે આપણે પૂર્વમાં બેઠા હોય તો રાજી આપણને પૂર્વની બધી શોભા બતાવે છે. સાતવન, જમનાજી, અક્ષરધામ બી બતાવે છે. દક્ષિણમાં બેઠા હોય તો હોજકોસર, 24 હાંસના મહલ, માણિક પહાડ. પશ્ચિમમાં બેઠા હોય તો ફૂલબાગ, નૂરબાગ, અનવન, દુગ્ધુલીચા, પશ્ચિમની ચોગાન. ઉત્તરમાં બેઠા હોય તો આપણને ઉત્તરમાં પૃથ્વીરાજ પહાડ, મધુવન, બડોવન, મહાવન, તાડવન. તો દરેક ની શોભા આપણે નિહાળીએ છીએ. ને ઉપર જે 9મી આકાશી દૂરદર્શિકામાંથી જે આપણે શોભા નિહાળીએ છીએ, એ શોભા આપણે જ્યારે નીચેથી નિહાળીએ અને ઉપરથી નિહાળીએ, કઈ અલગ જ એનો શોભા સુંદરતા આપણે નિહાળીએ છીએ. હવે કોઈનો ક્વેશ્ચન છે? આમાં બહુ જ ક્લિયર દેખાય છે, આ પિક્ચરમાં બહુ જ ક્લિયર દેખાય છે, ઇઝીલી સમજ પડી જાય છે કે દહેલાન એની જગ્યાએ છે. બંને દહેલાન બી લીધેલી છે અને એક હાંસ વચ્ચે લીધેલું છે. એ બધા મંદિર કાઢી નાખ્યા, ઓપન કરી દીધા, પણ જે આપણે ગુર્જ હતા દરેક હાંસના કોર્નર ઉપર, એ ગુર્જ એજ ઇટ ઇઝ છે. એ 2 ગુર્જની વચ્ચે એવું કહેવાય છે એક દહેલાન થાય. એ કે ટોટલ આપણે કેટલી ગુર્જ હતા? 201, રાઈટ? એ કે 201 સેક્શનમાં આખી આકાશી આપણી એરાઉન્ડ. આમ તો એક જ છે, સરિંગ જ છે, પણ 2 ગુર્જના લીધે સેપરેશન થાય કે એવું કહેવાય કે 201 ટોટલ દૂરદર્શિકા આપણે અહીં આ બોમ્બમાં આવી છે, જુદી જુદી સેપરેશનમાં. ગુર્જ એઝ ઇટ ઇઝ હોય, રાઈટ?
તો હમ 1 થી 8 બોમમાં 33 હાથનું છજ્જુ છે, રાઈટ? પણ 9મી બોમમાં 100 હાથનું છે, રાઈટ? તો પછી હમ છજ્જાથી સોરી, ગુર્જથી તે પેલા કઠેડા સુધી કેટલી જગ્યા? 100/33, રાઈટ? હમ 100 ગુર્જ 100 જગ્યાએ જ આવે, કેમ કે ગુર્જ જગ્યા આખું પિક્ચર હોય ને સંજીવભાઈ, આર્ય જો આખું પિક્ચર, રાઈટ? ગુર્જ એની જગ્યા નથી બદલતું, ગુર્જ એની સેમ જગ્યાએ જ છે. ગુર્જ થોડું અંદર જશે, આ ગુર્જ અંદરની સાઈડે જશે. ગુર્જ નવમી ગુર્જ 33 હાથ કર્યું ને ત્યાં પૂર્વે, રાઈટ? છજ્જુ કેટલાનું છે? 9મી બોમમાં તો 100 હાથનું ના કીધું? કે 100 હાથ કે એક મંદિર કે 100 હાથ એટલે 33 100 - 33 એટલે આગળ ઓપન સ્પેસ ગુર્જની આગળ આપણી રહેશે. ગુર્જની આગળથી પણ આમ જવાય આપણે જવું હોય તે રાઉન્ડ. રાઈટ. ક્લિયર? પેલા ઉપરના પિક્ચરમાં જાઓ સ્નેહાબેન, પેલા એની ઉપર અહીંયા તો ગુર્જ તો અંદર થોડા છે ને, ગુર્જ અંદર રહી જશે થોડા, કિનારા ઉપર નહીં આવે ગુર્જ. ગુર્જની આગળ પણ જગ્યા છજ્જાની રહેશે, પાછળ રહેશે અને આગળ રહેશે. હા, એટલે ચારે બાજુ જગ્યા. લાઈટ ચારે બાજુ જગ્યા, ગુર્જની ચારે બાજુ જગ્યા રહેવાની આપણે. કે આ તો દહેલા નહીં, આખું ભાઈ ઓપન જ છે. આ તો ખાલી સેક્શન કરવા માટે ગુર્જનો રેફરન્સ લેવામાં આવે છે. ના, આઈ થિંક ચારે બાજુ ના રહે, રાઈટ? કારણ કે ગુર્જ તો 2 દિવાલની સંધિમાં આવેલા છે ને, રાઈટ? છેક નીચેથી તે ઉપર સુધી. એટલે ગુર્જની આગળ બી જગ્યા આવવાની ને બેટા, કારણ કે ગુર્જ પણ 4 તરફ નહીં, રાઈટ? 3 સાઈડ જ ચારે ને? તરફ આવવાની, ચારે તરફ આવવાની. ગુર્જની ગોળ આખું પાછળ જે છે એ એક મંદિરની 2 મંદિરની સંધિમાં ગુર્જ છે, તો એ મંદિર તો નીકળી ગયા ને, એટલે પાછળ તો જગ્યા ખરી. દિવાલ નીકળી ગઈ, બરાબર. હા, લાઈટ આ સાઈડે બી ખરી અને પેલી અધર સાઈડે બી ખરી, એમ લાઈક સી આ સાઈડે બી કેવું દિવાલ નીકળી ગઈ છે એટલે ગુર્જ. રાઈટ. ગુર્જ બેઝિક વચ્ચે આવી ગયું અંદર. કારણ એની જગ્યા તો સેમ જ છે, ગુર્જની જગ્યા ચેન્જ થઈ નથી. આ દરવાજા પણ સેમ જગ્યાએ છે. ખાલી એટલો ડિફરન્ટ છે કે અહીંયા ત્યાંથી જ આપણું આખું બોમ 3 પગથિયા લાઈક ઉપર લઈ લીધેલું છે છજ્જુ, લાઈક દરવાજાથી લઈ લીધેલું છે, એટલે દરવાજાથી 3 સીડી ચડીને આપણે દરવાજા પર આવીએ છીએ, બરાબર? Any other question? Everybody clear about 9 bomb? એટલે છજ્જુ પૂરું થાય પછી 33 હાથનું ધારદાર છજ્જુ પણ આવે છે ને? યા એવું કે છે, અમુકમાં છે એવું લખેલું કે આગળ 33 હાથનું ધારદાર કે થોડું ત્રોસું છજ્જુ રહે. અમુક લાઈટ અમુક બુક્સમાં લખેલું છે કે 33 હાથનું ધારદાર છજ્જુ પણ છે. એ કે ભાઈ જે આપણે રેડિંગ દેખાય છે ને એની આગળ થોડું એ પેલું દેખાશે, જો યલો ઓરેન્જ કલર દેખાય છે ને એવું એ 33 હાથનું આગળ કે બધા એવું ઉપરથી વરસાદ પડે તો પાણી દૂર ભાગે, રાઈટ? તો એનો અર્થ એ થયો કે છજ્જુ એક મંદિર પ્લસ 33 હાથ. એ પેલું છજ્જુ બહુ નાનું છે આગળ, કે આપણે નોર્મલ એની ઉપર જતા નથી, આપણે અંદર જ બેસી રહે. પણ યસ, કરેક્ટ. એક ઉપર 2 મંદિર અને પછી 33 હાથનું બીજી બોમામાં જેવું 33 હાથ ને એવું એક્સટેન્ડ થોડું કરી અને ધારદાર બનાવ્યું છે, આમ ત્રાસું થોડું. આખું પિક્ચર નથી. Any other question? Anything we missing? એટલે કેતનભાઈ? એક આ ક્વેશ્ચન છે. એટલે આપણે આ જે દહેલાન થઈ 2 મંદિરની, એ આખી એક કમર પર ઊંચી થઈ જશે, રાઈટ? કંઈક બીજા બધાથી પાછી જે પાછળનું બધું આખું સેશન એનાથી 3 સ્ટેપ ઉપર કમર પર. કારણ કે આમાં બતાવે છે ને, અહીંયા બધામાં જો આપણે આખું આ જે છે, રાઈટ? તો બધે જ આ જે ગલી આવી આપણે 2 થંભોની હાર ને 3 ગલી આવે, એટલે આ ગલીની અંદર જ આ જે ચબૂતરો આવેલો, એટલે મીન્સ કે ચાંદો ને 2 બાજુ સીડિયા, એટલે ગલીમાં જ લીધેલું છે અને એ બી 33 હાથની છે. એટલે એ બી કહેવાનો મતલબ છે કે ગલીમાં ઘણી બધી જગ્યા લઈ લે, રાઈટ? 33 હાથનો ચાંદો છે અને બંને બાજુ કઠેડો બી છે, બહુ સુંદર નકંજળિત કઠેડાને છે.
બધા દરવાજાની આગળ એક સીડી આવી છે જે 6,000 મંદિર હતા એની આગળ. Any other question? Tejas? Tejas is there today? યા છે ને. No question. No question. Okay. Amit છે? અલ્પા અમિત? છે અમિત નથી. અલ્પા છે. Okay. દર્શન આપો ને. Ketanbhai, is it clear, 9 bomb? Marty Ben, anybody question? Then we got to take the quiz and then we got to have our lucky session for the next week. Selection. Ketanbhai, any question? No. 10મી ભૂમ લેવી છે પછી એ ક્વેશ્ચન છે. ના ના બહુ થઈ જશે ચાલો કાલે પહેલા લાસ્ટ ક્વેશ્ચન લો યાર. સેક્શન લઈ લે અને પછી આપણે પેલું સેશન અસાઇનમેન્ટ 10મી બોમ આખું એક સેક્શન લઈજો નિકા કન્ફ્યુઝ થઈ જશે કે let's start okay I'm going to start the question. બંધ કરી દેવા. Yeah I can share it from here. ઓકે. કારણ કે 10મી બોમ થોડી કોમ્પ્લિકેટેડ છે ને મિક્સ થઈ જાય છે. Take next week. Okay. એક મિનિટ. I have modified some questions, so it's little different than last time. But that will give us some more clarification. Okay, right, Zoom, yeah. Yeah, the screen. Okay, screen દેખાય છે? Okay. Everybody able to see the screen, right? Yes. Okay, so we're going to start the current slide. Okay. Okay, Sneha, you can select because I was not able to see it. ઓકે. Yes, give me. No. I thought it's the question છે. Okay. Sneha, પ્રતીક્ષાદી. જી. नवी भूम में धाम दरवाजे ऊपर छज्जे कितना लंबा चौड़ा आया है? 2 मंदिर का चौड़ा और चारों तरफ घुमा हुआ आया है. सॉरी नवी भूम में धाम दरवाजे के ऊपर छज्जे, धाम दरवाजे के ऊपर ओके धाम दरवाजे के ऊपर 3 मंदिर के चौड़े और 8 और 10 मंदिर के लंबे आए हैं. या धाम दरवाजे के ऊपर या 3 मंदिर के चौड़े और 10 मंदिर के लंबे. सॉरी. સંજીવભાઈ અવાજ નહીં આવતી તમારો. સોરી આમ ગીતા તો આપણે ધામ દરવાજાની ઉપરની વાત કરીએ છીએ અહીંયા એ કે બધા ક્લિયર છે ને આ છેલ્લે આપણે સ્નેહાબેને કહ્યું એ પ્રમાણે કે 3 મંદિર મળે છે કારણ કે ત્યાં પડસાર ઓલરેડી 2 મંદિરની અને એક મંદિર અંદરનું એટલે 3 મંદિર છે 10 મંદિર તો છે જ પડસાર. રાઈટ એવરીબડી ક્લિયર? Yes. ઓકે. પૂર્વી. Purvi, we cannot hear you. Are you on mute? या नवमी भूम में साइड दूरदर्शिका कितने मंदिर चौड़ी है? तो 2 मंदिर. Explain also કે why is 2 મંદિર, right? હા Yeah. એટલે જે પહેલા મંદિરની હાર છે ને ત્યાં સાઈડના અને બહારની 3 દિવાલ નથી આવી એટલે એ એક અને 2 થંભોની હાર છે. તો ત્યાં અંદરનો જે દરવાજાની વોલ છે ત્યાંથી તે બહારનું થંભ છે એ એક મંદિર થયા અને એક મંદિરનું છજ્જું નીકળ્યું છે એટલે એ રીતે 2 મંદિર થયા.
ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ. અલ્પા. रंग महल की 9वीं बूम में दूरदर्शिका से पहली गली में कैसे जा सकते हैं? दूरदर्शिका से पहली गली में कैसे जा सकते हैं? तो दरवाजा थी 3 सीढ़ी उतरीने नीचे. મોર ક્રિયા ચાડામાં આવવાનું, ચાડાથી 2 સીડી 2 બાજુ, દાદાથી 2 સાઈડ 3 પગથિયા છે, ત્યાં ઉતરીને પહેલી ગલીમાં જવાનું. રાઈટ? કારણ કે આ દૂરદર્શિકા કમરબલ 3 સ્ટેપ ઉપર છે એટલે. એવરીબડી ક્લિયર? ઓકે, હિના અનમ્યુટ કરીને. હિના નથી. માલતીબેન. હિના છે. યા ना ना छे या सॉरी प्रणाम जी। हाँ जी. 9वीं भौम दूरदर्शिका में स्तंभों की कितनी हारें हैं? दूरदर्शिका कौन सी जगह पर बनी है? स्तंभों की हारे तो 201 આવશે. હાર હાર બોલે, હાર હાર, નંબર નથી, હારે. તો કેટલી હાર? ના સમજ પડી. આપણે દૂરદર્શિકામાં થંભો હોય ને એની કેટલી હાર? આપણે જો કે અંદર અંદર આપણે મેઇન આર્કિટેક્ચરમાં મંદિર આવે છે 6000, પછી બે થંભોની હાર આવે છે, રાઈટ? પછી અંદરના મંદિર આની અંદર કેટલી હાર આવે છે થંભોની? ખાલી પાછળની વોલ ઉપર આવે છે તો 1 આવશે. થિંક અગેન. આપણે એક મંદિરનું છજ્જુ બી કર્યું છે બહાર, રાઈટ? વધારે એટલે એને બી એક આપવું પડે ને સપોર્ટ. ઓકે તો 2 આવશે એનો મતલબ. હા, 2 આવશે. રાઈટ. પાછી દિવાલનું નહીં, વચ્ચે જે દિવાલ આગળની મંદિરની દિવાલ હતી ને એ નીકળી ગઈ, ત્યાં એક મંદિરનું હાર આવી ગઈ, અને જે છજ્જુ પેલા કિનાર ઉપર રાઈટ, જે મંદિર ગતા રહ્યા કે દિવાલ ગતી રહી, રાઈટ? આગળની પાછળની દિવાલ તો છે, જે દિવાલ આગળની એને આખું થંભોની હારમાં કન્વર્ટ કરી દીધું, અને જે એક મંદિરનું આપણે છજ્જુ વધાર્યું, રાઈટ, એનું એક થઈ ગયું. ઓકે, નેક્સ્ટ નંબર 5. માલતીબેન. Everybody clear about 2 hours, right? ના એક મિનિટ અંકલ, મને એક ક્વેશ્ચન છે. Okay, આમાં બોલો. જે આ બીજો જે ક્વેશ્ચન કીધો दूरदर्शिका कौन सी जगह पर बनी है, तो ये तो 9वीं भौम થશે ને એનો આન્સર? Don't worry about that. I have a next question. Okay. આ રીતે આપણે અન્ડરસ્ટેન્ડ બધાને ખબર પડી કે 2 હાર આવે છે, રાઈટ? માલતીબેન નંબર 5. 9वीं भौम दूरदर्शिका जब पूर्व दिशा में बैठते तो कौन सी शोभा देखती है? पूर्व में आवશે जमनाजी, बटपुल, केलपुल, अक्षरधाम, પછી 7-1 આવશે, ચાંદની ચોક. બીજું શું આવે? The main thing. હરાલાલ ગ્રુપ એ બી કહેવાનું? એ નહીં ને? શું? જમનાજી, 7 ઘાટ. બરાબર, બધું આવે. બીજું એક મેઇન શું આવે? આપણે દરરોજ ગાતા હોય છે. મહેર સાગર. હા, સરોવર સાગર. સરોવર સાગર ધ્યાન, રાઈટ? જમનાજીની આખી આપણે શોભા જોઈ, અક્ષરધામ જોઈ કે આગળ જે સરોવર ઘાટ દેવરી, એ બધું આવી ગયું, રાઈટ? એ કે પૂર્વ દિશા. એવરીબડી ક્લિયર? પૂર્વ દિશા પરિક્રમા, આપણે બધી પરિક્રમામાં જ આવીએ છીએ. ઓકે, બેન. યા નંબર 6 ભૂપેન્દ્ર. 9वीं भौम 9वीं भौम दूरदर्शिका जब उत्तर दिशा में बैठते हैं कौन सी शोभा देखती है? उत्तर दिशा पुखराज पहाड़, બીજું શું દેખાય? પખરાજ પહાડ. બીજું આપણે ઉત્તર દિશામાં શું દેખાય? चबूतरा, કયો? मधुवन, ताड़वन, मधुवन અને પુખરાજ પહાડ. આપણે કેટલા વન છે ઉત્તરમાં? 3 મેઇન વન કયા છે? તાડવન, મધુવન ને
બાળવન તો બહુ નજીક છે પણ દૂરના વન ક્યાં છે દૂરના મહાવન બડોવન મહાવન બાળવન મધુવન અને મધુસાગર અને મધુસાગર છેલ્લો આપણે દેખાઈએ રાઈટ ઉત્તર દિશામાં એવરીબડી ક્લિયર જ્યારે જો ક્લિયર ના હોય કોઈને તો પ્લીઝ સ્પીક આઉટ રાઈટ એટલે આપણને નવમી બોમ આખું ક્લિયર થાય ઉત્તર દિશામાં જે આપણે આવ્યું છે પહેલા આપણે શીખી ગયેલા છે ઉત્તર દિશામાં શું શું આવ્યું છે એ બડોવન મધુવન મહાવન ત્રણ મોટા વન છે રાઈટ અને પછી એની પાછી પુખરાજ આવશે અને એની પાછળ મધુસાગર ઓકે કેતનભાઈ नवमी भूम दूरदर्शी का जब पश्चिम दिशा में बैठते हैं तो कौन सी शोभा दिखती है पश्चिम दिशा मतलब वेस्ट में तो બધા બાગ બગીચા જ છે અને ત્યાં આગળ અડધામાં ઇલમ સાગર છે અને એક મિનિટ નૂર નીર ખીર દધી હવે આ જે હશે એ સાગર છે અને પશુ પંખીઓ જ્યાં મુજરા કરે છે એ બધી ત્યાં આગળ જગ્યા ખેલવાની જગ્યા છે બધી ત્યાં આગળ નામ શું છે પણ યુ ગોટ મી મેન બરોબર પશ્ચિમ ચોગાનની પડસાલ છે રાઈટ પશ્ચિમ કા ચોગાન રાઈટ પશ્ચિમ ચોગાન બરોબર કહીએ રાઈટ આપણે ગયે છે ને સવાર હા પશ્ચિમ ચોગાન બરોબર કહીએ અને એના પછી દધી સાગર રાઈટ છેલ્લે યુ ડીડ ધ ગુડ ફોર ધ સાગર રાઈટ ગુડ ઓકે ઓકે હવે કોઈ છે બીજું અલકાબેન કાબેન અનમ્યુટ હમ, છે ખરા પણ મીટ ઉપર હશે સંભળાય છે અલકાબેન જસુભાઈ કહેશે હા નૈનાબેન જસુભાઈ નૈનાબેન નથી નૈનાબેન છે અનમ્યુટ હશે અલ્પા કેન યુ હિયર અસ ઓકે બીજા કોઈને બધા હા હા અંકલ ઓકે તો નૈનાબેન નૈનાબેન બોલો दक्षिण दिशा में नवमी भौम दूरदर्शिका जब दक्षिण दिशा में बैठते हैं कौन सी शोभा दिखती है बट पीपल की चौकी और कसर तालाब 24 हाथ का महल और माणिक पहाड़ और नील सागर Very good. Right, so Horse Kosa, Manikpad, 24 Hours Namar, and Neer Sagar. And તેજસ તેજસ નથી કઈ ભાગી ગયો પૂર્વી બોલો કશો વાંધો નહીં ખબર નહીં That's okay. That's okay. પૂર્વી કશો વાંધો નહીં ચલો બોલો પૂર્વીબેન મને નથી ખબર બોલવાનું તેજસની બદલે नवमी भूमि दूरदर्शिका कितने हाथ में आई है 201 हाथ વેરી ગુડ 201 હાઉસમાં આવી છે કે 201 દૂરદર્શિકા પર એને કહેવામાં આવે છે રાઈટ પેલા ગુસ્તી સેપરેટ થાય અને લાસ્ટ ક્વેશ્ચન સેકન્ડ સેક્શન લાસ્ટ સેકન્ડ રશ્મિકાબેન Isn't it the same લાસ્ટ સેશન આ થોડી ઓર્ડર વધ્યા છેલ્લું नवमी भौम दूरदर्शिका में संभव की कितनी हारें हैं સેકન્ડ પાર્ટ ओके दूरदर्शिका कौन सी जगह पर बनी है दूरदर्शिका જે બે મંદિર પોળા છે એમાં આઉટરમાં જે છજ્જુ બહાર આવ્યું છે એક મંદિર પોળું ત્યાં સિંહાસન દૂરદર્શિકા અને પહેલા કઈ જગ્યા હતી પહેલા કઈ જગ્યા ઉપર દૂરદર્શિકા બની પહેલા લોકેશન કયા મંદિર ગતા રહ્યા સ્પેસિફિકલી આપણે સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર છે એમાં કઈ જગ્યાએ દૂરદર્શિકા
આપણે શું કહેવાય ધામ દરવાજાની છેક ઉપર છે એ છે is that what you mean? યા જે આપણે સ્ટાન્ડર્ડ મેપ જોયો તો બહારના મંદિર આવે છે, એક ગલી આવે છે, બીજી ગલી અંદરના મંદિર આવે, રાઈટ? હા હા એક એમાં કઈ સેક્શનમાં આપણે આ દૂરદર્શિકા બની? મંદિરની હાર અને એને મંદિરની હારને શું કહેવાય? બહારના મંદિરની હાર, રાઈટ? બહારના મંદિરની હાર અને પછી છજ્જુ નીકળે, પછી છજ્જુ રાઈટ? એટલે That's બહાર what I said. પણ બહારના મંદિરની હાર બોલવાનું. Okay. સુશાંતજી મહારાજ બહુ ક્રિટિકલ છે ફ્રાઈડે. ત્યારે તમે સુશાંત મહારાજને આપણે જઈએ તો હી વિલ આસ્ક સ્પેસિફિકલી. કોણ સુશાંતજી મહારાજ જે ક્વિઝ છે એમાં. Okay. અને સ્ક્વેર કે યુ હેવ ટુ ક્લિયર કે એક્ઝેક્ટ કઈ લોકેશન છે. I got it. બહારના મંદિરની જે હાર છે એની એ અને એક છજ્જુ નીકળ્યું એની ઉપર આખી દૂરદર્શિકા બની છે. એવરીબડી ક્લિયર? That's the last question. Any question? I think we have to do one more thing. We're going to pick before we do that, any other question? દૂરદર્શિકા ચારે બાજુ નથી બની? ચારે બાજુ છે, ચારે બાજુ. હા, કારણ કે અત્યારે તમે જે બહારના મંદિરની હાર ચારે બાજુ જ છે ને? 6,000 મંદિર છે બહારના મંદિર, એ આખા રિપ્લેસ કરીને દૂરદર્શિકા બનાવી. કરેક્ટ, ગોટ ઇટ. એટલે બહારના મંદિરની હાર જે હતી એક હતી એની જગ્યા અને ઉપરથી એ છજ્જુ કાઢ્યું એક મંદિરનો, એ કે લોકેશન દૂરદર્શિકા. ક્લિયર? Any question? No. Okay. So let's go to the pick up of the. We gonna pick the session. We can pick the topic. Okay, good. Disappear. Okay. Everybody see my screen? Yeah. Okay, so let me just tell you what we're gonna do. Now we are next week, next Thursday, we will finish the Rang Mohor, Dasmi Bhom. So we have covered the whole Rang Mohor now. Next two session next week, Tuesday and Wednesday, is the review session, presentation. Teacher will get off. It's like teacher day, and everybody present whatever you get the lucky number here. Sure. Okay. So let me explain you how we got picked up. We're not going to assign. It will be your lucky assignment. So where I have set up, this is just an example. Next page will be the real. So in this example, first column is all the name of the Sakhi. Okay. And the second, it's on the right side is a Chalchani topic you have to present. Right? It's all about Rang Mohor. This is not a topic, but this is just an example. So let me show you how it will work. So, for example, I will pick the number. We start with one of the number. Let's say I start with the number 1, and whoever number come out here is the name of the Sakhi who gonna to present that Sakhi. Now need to pick the number from the left. Okay, and that is subject topic. So actually, this is Syamar is just an example. So if I pick up number 5, Syamar pick the number 5. Okay, then she has to present the Paramdha. Everybody clear? And then Syamar will pick the one number from the left, which the next Sakhi will pick their topic. So it's gonna go cycle. Once Syamar finished picking her number, she picked the number from the left, green, which is the next Sakhi will have chance to pick her topic from the right. Okay, you pick a number. Okay, so I'm gonna pick the number. I'm gonna start, and then it's gonna go in the cycle. Everybody clear, right? I guess. Yes. Okay. Yes, So this but not ready. no, you have the whole week. You're not in. That's what you're doing today. You have the 1 week to do preparation. It's not tomorrow. That's why I gave it the 1 week. Okay. You did Vago in 2 weeks, so you can do this. Yes, you did a Vago, right? It's a good Vago. I like it, Arpa. Yeah. Okay, so let's go. Okay, so I'm going to pick the number 11. Oh, that's me. Okay. You have to select the number on the right. That's your topic to present. 11. It says 11. You want to pick 11 number, okay? So this is a number, okay? okay.
Go for it. Yeah. Sure. Yeah, go. Okay, so Rasmika Ben has to present on 6/12. There's a date here. What day there? There's a 2 days, 6/10 and 6/12. 6/10 is the 6/12 is the Thursday, 6/10 is the Tuesday, right? So 6/12, Rasmika Ben has to present first bomb overview, not the detail, just overview, because we already done detail of the first bomb. Okay, now Rasmika Ben picked any number from the left, from the green. 11 is already came, right? 11 is already came. So you can pick anything between 1 to 10. 9. 9. Mansukh Bhai Anila Ben. Mansukh Bhai here today? No. Okay, so Sneha Ben, you can pick the on behalf of Mansukh Bhai. 1 to 10 on the left, on the right. Number 6. Number 6. Number 6. Okay, Sukhpal, 6 bombs. So Purvi, can you write down? Make sure you write down and send to everybody, Purvi. Wait, hold on. But you would have this in. Yeah, I have the number. I will not have the pickup number. Wait, hold on. Rashmika auntie. On 6/12 and 6/10, 2 different sessions. Rashmi auntie, on 6/12, we have the first bomb overview. Pen paper ले लो. 1 second. Okay. Sanju. Purvi Take a at the. picture after finish. The number correlation ना हो एकरे. Okay. Screenshot. Okay. Okay. ना screenshot में नहीं खबर पड़ेगी. Assignment नहीं खबर पड़ेगी. First boom. Rasmika Ben, first boom on 6/12. Mansukh uncle. Anila Ben. There is 2 names, so both has to present. Okay, no, it's a team effort. Okay, so Sneha Ben, you can pick on behalf of Mansukh Bhai one number which is not picked on the left. Okay. Number 5. Number 5. Malti Ben and Subhashi. Malti Ben? Malti Ben, unmute karo. Yeah. You pick from the blue. Malti Ben? Yeah. Okay, you can pick the number in the blue, which is not other than 6 and 11, right? Okay. That's your, which number? Number 4. Number 4. 3G bomb ki Parsar. Very good. Number 4, you have to present 3G bomb ki Parsani Sobha on next Tuesday. એટલે ત્રીજી પડસાલનું એટલે શું બધું Overview. Overview. यानी કે શોભા કેવી છે, કે પડસાર કેવી છે, કેવી છે, એ બધું, right? ઓકે. અસ્પોળની સેવા નહીં, એનું સેપરેટ છે. શોભા કઈ ત્રીજી બોમ્બ કેવી રીતે બની છે. અચ્છા. Okay, now you pick the number on the green, which is other than 1 pick, other than 5, 9, 11. Okay. Number 7. Most lucky 7. Daksha Ben and Kirit Bhai is not here today, right? Is Daksha Ben joined today? No. Sneha Ben? No. Okay, Ketan Bhai, you can pick for the Daksha Ben and Ketan Bhai. Kirit Bhai. Number 1. Number 1. Okay, let me go there. Take my mouse. Okay, Daksha Ben has to present 8 poem Hindora on 6/12. Okay, so Ketan Bhai, on behalf of Daksha Ben, you can pick the green number. Ketan Bhai? हाँ बोलो. My green માં એક number pick कराओ next Sakina. 6 number. Number. Oh, you are yourself. I'm picking myself. Yeah, you are picking yourself. You are the lucky. Okay. Now you pick the number on the right. You are the luckiest guy. So I have to pick a number on the right. The Yes. number on the right is lucky 7. Lucky 7. Aspani Seva. Very Hey, no, I need to say. આપણે તો સુતો છું અષ્ટપહરમાં. I need a different one. આપણે એની લીલાની વાત જ ક્યાં કરી છે અષ્ટપહરની? કરી આપણે. આપણે કરી દીધો ભાઈ.
આપણે કરી છે અસ્પરી સેવાની લીલા. ઓકે Okay. Oh my God, man. You guys got a tough one. બહુ તૈયારી કરી છે. PDF મોકલી આ પેલું રંગ મોલની શોભા સારું પહેલી બોમ્બમાં આજે બીજીમાં આજે ને નીકળી ગયા પતી ગયું. આ તો this is not easy, man. Yeah, Aspari Seva is the tough one, but the best one of all the topic. Let me telling you. So you are the luckiest guy. You got a 2 number to pick side by side, and you have the 2 number to pick on the churchy side. Okay, now you have to pick the 1 number from the left. One number from the left. I will pick number 3. Number 3, Yes. Nina Ben and a demand. Nina, you can pick the number from the right. Okay, I will pick number 9. Number 9. પાંચમી બોમ્બ લંગપાલ મારી મંદિર. Oh my God. Uncle. You have to put the lung. Very, very nice topic. Okay, now we pick the number in the green. The next, which hasn't come. Number 2. Number 2, okay. Alpa. Alpa, you can pick from the right. And Alpa, you and Amit both has to present, okay? Not only you. So you work with Amit. Alpa. Number 10. Number 10. 7 bomb Hindora. Okay. Now you pick the green number. Number 7. No, 7 is done. Okay. Number 10. 10. Bhupendra Bhai. Choose. Bhupendra Bhai, you can pick the from the brew. Number 3. 10મી bomb Charni. 6, 12. It's good. તો 2 દિવસ વધારે મળ્યા ને. Okay. Right? Okay. So Bhupendra can pick from the green. Number 8. Number 8. Alkabe. Alkaben is not here. So who wants to speak on behalf of Alkaben? Martiben, you can pick Alkaben, no? ઓકે હવે કયા બાકી છે? હવે બાકી છે 2 બાકી છે 1 2 3 4 5 5, 8. 8 અચ્છા 2 5 8 8. 9 form do the Darsani. 9. I'm not Alkaben 9. અલ્કાને 9 બોમ્બ દૂરદર્શિકા. Okay. We'll pick. Okay, now we pick one number from the green, which is not came. The one hasn't come. 4. Say 1, 4. 1 4 and 7, right? 10. મારે કરવાનું? મારે Yeah. 1 ઓકે 7. 4 1 ને 4 જ બાકી છે, right? 1, 4 and 10. 1 4 and 10. That's so I use. 1, 4 બે બાકી છે. 1 and 4. નંબર 4 Number 4. Pratiksha Ben. પ્રણામ જી. ઓકે So you can select between number 2 and 5, 2 and 5. 2 and 5. 5. 9. Second bomb overview. You have to do second bomb overview, right? Not in detail, but overview, because we have done the detail last time. Okay? Okay, now you pick the number. કહેવાનું રાઈટ? Right. And 9, pick the one number from the left. It's only one left, which is number 1. Yeah. So, who is the luckiest Sakhi? Okay. Who left out? ખબર નહીં કોણ છે. There is no number. સ્નેહાબેન. Who left out? સ્નેહાબેન. સ્નેહાબેન તો આપણે ટીચરમાં. Yeah. Who is left out? Nobody. Purvi. Eh? પૂર્વી. It's Purvi and Tejas. Purvi
and Tejas. Purvi and Tejas. Number one. Tejas, You- yeah. Nobody picked the number one. Even he was the number one. And on the other hand, he's also number one, right? So Number two, next, number one આવી ગયું. number two, what is left out? Number two is left out. કયું section on the left side, Four. right side? Two. Number two, right side માં number two બાકી રહ્યું છે. બાકી બધા આવી ગયા છે. Talking about કઈ શોભા has left out. શોભા, હિંડોલા નહીં. ચોથી બોમ્બ. ચોથી બોમ્બ. હિંડોલા તો આવી ગયા હતી. ચોથી બોમ્બ. છઠ્ઠી બોમ્બ સુખપાલ રહ્યું. સુખપાલ આવી ગઈ. થઈ ગયું. ચોથી બોમ્બ બાકી છે. નિરતની. હા ચોથી બોમ્બ નિરત બાકી છે. ચોથી બોમ્બ. And that met Purvi's capability, performance, right? Oh no. તેજસ is the dancer. એટલે તેજસનું વર્ણન કરવા. એક મિનિટ હું ડેટ લખી દઉં. It's not only dancing, it's both dancing and singing, right? So Yeah. it's a very good match for both of you. You Yes. are singing very well with the bow, and you just like to dance, Thank you. right? એક જ મિનિટ અંકલ કેતનભાઈ કવિતાબેન કયા દિવસે છે? કે આજે 10 તારીખે છે એ લોકોનો 10 તારીખે ને બાજે 6/12 છે એ લોકોનો 6/12 આવશે રાઈટ. Correct. કેતનભાઈ કવિતાબેન નંબર 6 is 610. મારું કોઈ ત્રીજી બોમ્બ 10 તારીખે છે. Then Hina and Dhimant number 3 612. Alpa and Ami number 2 610. Bhupendra Bhai number 10 612. ઓનલાઈન ફોટો પાડી લે આવી જશે બધું. Alka Ben, that's true, yeah. આપીશ તને એક ખબર હોવી જોઈએ કોનું કયું સેશન છે. આ પિક્ચર તો તને મોકલી આપીશ. Pratiksha number 4 610. ના I'm done. Purvi 1 where is one? Purvi number 2, Nirat. Nirat 610. Okay. Okay, I will send you this slide so you can at least get the date and topic. Everybody has their what you need to present and when, right? There's a first group will go on 610 and second group will go on 612. You can make your own slide or you can just slide from the website what we have for all this section. Okay? Everybody good? Yep. Stop sharing. Pranamji. પ્રણામજી. I think we are પ્રણામ. we can done with today's session. Next session will be our last Langmohar, which is Charni, Dasmi Akashi Charni. And then after that we have review. And then after actually 1 month we will be have the break from the Chalchni, but we will have the Bitak session every night. As I sent information before, because Narendrabhai will be here, so goal is to have the message-oriented pre-BTech session, right? BTech month start next month, but before that 1 month, we will do message-oriented BTech session. I will put a tentative schedule for where we will do, in which area. You can come there or you can join the Zoom. Zoom will be there also. I know it's a weekday, so everybody may not able to come. You are free to come, but at least join the Zoom session so we can focus on the BTech, message-oriented BTech for our next 3 weeks. Pranamji. And Vijay Bhai will be also here actually. So after 24, Vijay Bhai can also participate. Vijay Bhai is also doing very good BTech, you know. So we have 2 reader which can give us some message-oriented BTech for next 3 weeks. After next week. So it's a good break actually anyway. And then after we will start Paramdhamni outside Shobha, you know, Parikrama 1, 2, 3, 4, 5, 7, which will be the very interesting. Pranamji. રામજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की जय, सदा श्री आनंद मंगल श्री धाम धणी जो की जय, श्री भाई जो
जो की હા श्री महाराजा छत्रसाल जो की जय, श्री सुंदर साल जो की जय, श्री सुंदर साल जय और साल जी के चरणारविंद में हित चित दीजिए, कोटि कोटि प्रणाम कीजिए, प्रणाम। પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી. પ્રતીક્ષા, you look very different. hair છૂટા છે. જોબ પર આવીને બે ગયા લાગે છે આજે. વેરી ગુડ સ્પીક ટુડે. હા સ્પેસ પે કઈ ગયા આજે? Yeah, yeah, we missed him. હિતેશભાઈ આજે સુઈ ગયા, સુઈ ગયા કે શું? બિઝી છે, ઉપર છે રૂમમાં. યા વાંધો નહીં. ચલો પ્રણામ જી પ્રણામ જી. પ્રણામ. મુકેશભાઈ here. મુકેશભાઈ are you here? Yeah, he's here He just joined. We can assign one to Mukeshbhai. next time. Okay. પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી પ્રણામ જી.